ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. દોસ્તો આજે ફરીવાર આપણે 9 થી 14 ચેપ્ટરના જે અગત્યના સૂત્રો છે એને આપણે જોવા જઈ રહ્યા છીએ. બહુ સરસ સૂત્રો છે, બહુ જલ્દી આપણને મજા આવે એવું છે. ખાસ કરીને 9મું ચેપ્ટર કિરણ પ્રકાશશાસ્ત્ર, જે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. આ ચેપ્ટરના ઘણા બધા સૂત્રો છે, તો એને સરસ રીતે સોલ્વ કરજો. સ્ટાર્ટ કરીએ છીએ આજની સફર. બહુ સુંદર સફર છે. જોઈએ આપણે. નંબર 1, પહેલી આ ચેપ્ટરને સમજવું હોય તો પહેલી ઘટના તમારે જે લેવાની થશે એ બધી ઘટના તમારે પરાવર્તનની લેવાની થશે. દોસ્તો, પરાવર્તન શબ્દ એટલા માટે યાદ રાખવાનું કહું છું કે આ શબ્દ તમે જ્યારે યાદ રાખશો તો પરાવર્તનનો કન્સેપ્ટ તમારા મગજમાં રેડી રાખજો. પરાવર્તનનો મતલબ પ્રકાશનું કિરણ આવ્યું, અથડાયું અને પછી એ રિબાઉન્સ થયું. તેની માટે પહેલું સૂત્ર તમારી પાસે તૈયાર છે, R is equal to 2F. દોસ્તો, પહેલું સૂત્ર તૈયાર થઈ ગયું, R is equal to 2F. નંબર 2, જેને અરીસાનું સૂત્ર તરીકે બી ઓળખાય, 1/V plus 1/U is equal to 1/F. દોસ્તો, આ જે સૂત્ર છે ને એને ડાયરેક્ટ ગણવું હોય તો UV upon U plus V. ઉપર ગુણાકાર, નીચે સરવાળો. યાદ રાખજો દોસ્તો, મોટા ભાગે આવા દાખલાઓમાં તમારે V ને કરતા બનાવવો પડશે. તો આપણે એક કામ કરીએ, આમાંથી V ને કરતા બનાવી દઈએ તો 1/F minus 1/U. આ એટલા માટે શીખવાડું છું કે તમે જોયા હશે અલગ અલગ પેપર જેમાં V તમારે શોધવાનું હશે, તો એ ટાઈમે તમારો સમય ના બગડે એટલે તમે હવે લસા લઈ લો આની અંદર, તો તમારું સૂત્ર તૈયાર, 1/V is equal to U minus F upon UF. તો V બરાબર ઉપર ગુણાકાર, નીચે બાદબાકી. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્લીઝ 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 ઘણા બધા પેપરોની અંદર જ્યારે તમારે ફટાફટ સોલ્વ કરવું હોય ત્યારે આનો યુઝ કરજો. અરીસો શબ્દ આવે એટલે વસ્તુ અંતર માઇનસ લઈશું, F અંતર્ગોળ માટે માઇનસ અને બહિર્ગોળ માટે F પ્લસ. યાદ રાખજો, કામમાં આવશે. બહુ બધી વાર આવ્યું છે મોટવણી. દોસ્તો, મોટવણી શબ્દ તમારા મગજમાં આવે એટલે શબ્દ તૈયાર થઈ જજો. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. આ મોટવણીના સૂત્રો જે આપણા માટે બહુ કામના થવાના છે, આ ઊંચાઈ, આ અંતર, F upon F minus U અને F minus V upon F. દોસ્તો, યાદ રાખજો કે આ મોટવણીના આધારે પ્રતિબિંબ વાવ અને આચ, વાવ એટલે કે વાસ્તવિક અને ઉલટું, આચ આભાસી અને ચત્તુ, એ આધાર રાખશે મોટવણી ઉપર. દોસ્તો, આ પરાવર્તનનો કન્સેપ્ટ હતો. હવે જે કન્સેપ્ટ ઉપર આપણે જઈ રહ્યા છીએ એ કન્સેપ્ટ હવે બદલાઈ જશે અને કન્સેપ્ટ હવે જે આવશે એ વક્રીભવન. વક્રીભવનનો મતલબ કે કમ્પલસરી પ્રકાશનું કિરણ એક કરતા વધારે માધ્યમમાંથી પસાર થાય. જ્યારે માધ્યમ શબ્દ આવે એટલે યાદ રાખવાનું, માધ્યમનો વક્રીભવનાંક શબ્દ આવે. દોસ્તો, માધ્યમનો વક્રીભવનાંક n is equal to C/V. આ બધું એટલે યાદ રખાઈએ છીએ કે જ્યારે MCQ કરવાના હશે ત્યારે કામમાં આવશે. વક્રીભવનાંક હોય કે મોટવણી હોય એને એકમ કે પરિમાણિક સૂત્ર હોતા નથી. દોસ્તો, પારિમાણિક રહિત છે એટલે એનું પારિમાણિક સૂત્ર 0 0 0, n વોટર, n ગ્લાસ, n એર. હવાનો વક્રીભવનાંક 1, વોટર 4/3, ગ્લાસ 3/2. આવા એટલા માટે યાદ રખાવું છું કે આપણી પાસે જ્યારે કેલ્સી નહીં હોય ત્યારે આપણે એને સોલ્વ કરવું હશે તો આ રીતે ડાયરેક્ટ કામ થઈ જશે. અપૂર્ણાંક વેલ્યુ સ્વરૂપે લખીશું. જઈએ આગળ. જો વસ્તુને પાણીમાં ડૂબાડી છે કે કોઈ પ્રવાહીમાં ડૂબાડી છે એવો શબ્દ આવે છે તો આપણી માટે HI/HO is equal to કોણ જુએ છે ને વસ્તુ ક્યાં છે. બોલો, કોણ જુએ છે અને વસ્તુ ક્યાં છે. ને પ્રકાશનું કિરણ, જો એવું કહું કે વ્યક્તિ જોતો હોય તો હવાનો વક્રીભવનાંક ઉપર આવશે અને કાચ કે જેમાં વસ્તુ પડી છે, પાણી છે, તો પાણીનો વક્રીભવનાંક નીચે આવશે. તૈયાર? દોસ્તો, જો પ્રકાશનું કિરણ
હવે વાત એવી આવશે કે પ્રકાશ બહાર નથી નીકળતો, તો પ્રકાશ બધો સંપૂર્ણપણે અંદર જતો રહે તો એ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તન કહેવાય. દોસ્તો પૂર્ણ આંતરિક પરાવર્તન શબ્દ આવે તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n મોટા ભાગના એમસીક્યુ અને ટ્વિસ્ટેડ દાખલામાં યુઝ થશે. દોસ્તો જ્યારે બે સપાટી આપી હોય, ગોળીય સપાટી આપી હોય, વક્ર સપાટી આપી હોય, તો વક્ર સપાટી માટે આ સૂત્ર યાદ રાખીશું, -n1/u પ્લસ n2/v ઇઝ ઇક્વલ ટુ n2 - n1/r. લેન્સ માટે ગાઉસનું સૂત્ર, લેન્સમાં માઇનસ આવે, અરીસામાં પ્લસ, લેન્સમાં માઇનસ. મોટવણીમાં ઊંધું થઈ જાય, પેલામાં મોટવણીઓ વચ્ચે માઇનસ હતું, અહીંયા મોટવણીઓ પ્લસ. લેન્સનો પાવર યાદ રાખજો, પાવરનો એકમ ડાયોપ્ટર થાય. ડાયોપ્ટર માટે એકવાર આ પૂછાઈ ગયેલો એમસીક્યુ કહી દો, m0 l -1 t0. લેન્સ મેકર્સ મોસ્ટ આઈએમપી યાદ હશે. આ બહુ બધી વાર તમારે તૈયાર કરવું પડે કે જ્યારે કોઈ પ્રિઝમને હવામાંથી પાણીમાં મૂકવામાં આવે, આવું કઈ બી શબ્દ આવે તો આ એમસીક્યુ આવે છે. કોમ્બિનેશન ઓફ ધ લેન્સ, ત્યારે લેન્સનું સંયોજન કરવામાં આવે તો કેન્દ્ર લંબાઈનો 1/, સરવાળો, પાવરનો સાદો સરવાળો, અને યાદ રાખજો વાલા બેટાઓ, મોટવણીનો ગુણાકાર. ફરી પાવરનો સાદો સરવાળો, કેન્દ્ર લંબાઈનો 1/, સરવાળો અને મોટવણીનો ગુણાકાર. દોસ્તો બહુ જ આઈએમપી ટોપિક, તમે પીવાયક્યુ પ્રીવિયસ યરના પેપર જોયા હોય તો પ્રિઝમનું સૂત્ર તમારી જોડે યાદ આવ્યું જશે, I + E = A + l. અહીં દોસ્તો એક બીજી સરસ વસ્તુ શીખવાડ્યું, જો રકમમાં એવો શબ્દ આવે છે કે લઘુત્તમ વિચલન કોણ, તો લઘુત્તમ વિચલન કોણ શબ્દ આવે એટલે I = E થઈ જાય, ખાસ યાદ રાખો. અને R1 = R2 = R = A/2. તો પ્લીઝ પ્રિઝમના વક્રીભાવનાંકનું સૂત્ર યાદ રાખવાનું છે, તૈયાર કરવાનું છે, પેપરમાં જોવા મળશે જ. તો પ્રિઝમના વક્રીભાવનાંકનું સૂત્ર તમારી સામે તૈયાર છે, એને આપણે સરસ રીતે પાક્કું બી કરી નાખ્યું છે. ડન. હવે તમને ક્લિયર સ્ક્રીન દેખાડે છે, મોટી કરી નાખી, આપણે કેટલીક વસ્તુને સમજાઈ શકીએ. આગળ જતા રહીએ. માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર બહુ સિમ્પલ છે, m = 1 + d/f. દોસ્તો અનંત અંતર શબ્દ આવે એટલે 1 ના આવે, એકલું d/f. જો કોઈ નજીકની વસ્તુને તમારે સ્પષ્ટ જોવી છે તો માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, એનું એક સૂત્ર આર્યું, બીજું સૂત્ર આર્યું. અનંત અંતર વાળું મોટા ભાગના પેપરોમાં દાખલામાં જોવા મળશે, યાદ હશે. અનંત અંતર માટે m = મસ્ત યાદ રાખાવું, LD/4. આ જ આપણે વાપરીશું. પણ હા, મારી ફરજ આવે કે તમે બધા સૂત્રો એકવાર બતાવી દેવા પડે, એટલે નજીક કે તો 1+ અને અનંત અંતર કે તો 1 આવે નહીં. તો સંયુક્ત માઇક્રોસ્કોપના આ બે સૂત્રો પણ સરસ તૈયાર થયા. જઈએ હજી આગળ. સર આના પછી શબ્દ આવે ટેલિસ્કોપ, કે દૂરની વસ્તુને તમારે જોવી છે તો મોટા ભાગે આની અંદર કોણીય મોટવણી શબ્દો આવતો હોય. કોણીય મોટવણી એટલે તમે જોઈ શકો છો મોટા ભાગે પ્રતિબિંબનો ખૂણો ભાગ્યા વસ્તુનો ખૂણો, FO/FE ફોકલ લેન્થ ઓફ ઓબ્જેક્ટ, વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ અને પ્રતિબિંબના કાચની કેન્દ્ર લંબાઈ. આ સિવાય એક બીજો છે ક્રેસેગ્રેઇન ટેલિસ્કોપ. આ એટલા માટે લખું છું કે આ એવો ટેલિસ્કોપ કે આની અંદર અરીસાનો ઉપયોગ થાય, મુખ્ય અરીસો અને ગૌણ અરીસો. મુખ્ય અરીસો અંતર્ગોળ અરીસો હોય, આ બહિર્ગોળ અરીસો. જોયું વાલા વિદ્યાર્થી મિત્રો, જે કામમાં આવે બધી વસ્તુ આપણે નોટ ડાઉન કરી દઈશું, એટલે આપણા એમસીક્યુ અને દાખલા બહુ સરસ પાકા થઈ જાય. આગળ જઈએ છીએ 10મું ચેપ્ટર. હવે આની અંદર પ્રકાશની તરંગ સ્વરૂપની વાત કરીશું,
કે જ્યારે બે કરતા વધારે પ્રકાશના કિરણો ભેગા થાય અને એના કારણે જે નવી અસર મળે એ નવી અસરને બેટા આપણે વ્યતિકરણ કહીશું. વ્યતિકરણ માટેનું સૂત્ર પ્લીઝ 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 છાપી મારજો. I બરાબર 4 ટાઈમ્સ I0 cos સ્ક્વેર 5/2. વ્યતિકરણ સમજીએ એટલે આપણને યાદ હશે કે આને સ્ટાર્ટ કરવું પહેલા એક નાનકડી રજૂઆત કહી દઉં. આની અંદર હાઇગેન્સનો નિયમ પૂછાય છે. હાઇગેન્સનો નિયમ યાદ રાખજો, પાછા ફરતા તરંગ માટે લાગુ ના પાડી શકાય. એટલે કયા વિધેય અનુસાર? 1 પ્લસ કોસ θ/2 આ વિધેય અનુસાર કામ કરે છે. આ પૂછાઈ ગયેલું MCQ છે અલગ અલગ પેપરમાં, ખાસ તમે જોઈ લેજો, આનું ધ્યાન રાખજો. હાઇગેન્સનો નિયમ એ કયા તરંગો માટે લાગુ પાડી શકાતો નથી એ આપણે અવશ્ય યાદ રાખવું પડશે. આગળ જઈએ. વ્યતિકરણના બે પ્રકાર પડ્યા. જો શૃંગ જોડે શૃંગ અને ઘર્ત જોડે ઘર્ત ભેગું થાય તેને સહાયક વ્યતિકરણ કહેવાય. સહાયક વ્યતિકરણ માટે પદ તફાવત n લેમ્ડા અને યાદ રાખજો કળા તફાવત 2n π. પણ જો વિનાશક વ્યતિકરણ કે તો આવું પણ લખાય અથવા 2n+1 λ/2 અને આની અંદર બીજો કળા તફાવત શબ્દ આવે તો 2n+1 π. યાદ રાખો દીકરાઓ, સહાયકમાં કળા તફાવત બેકી સંખ્યામાં આવે, અહીંયા કળા તફાવત એકી સંખ્યામાં આવશે. તો સરસ મજાનો સરસ કન્સેપ્ટ આપણે જોઈ લીધો. હજી પણ આની અંદર દાખલામાં ઘણીવાર પેપરોમાં ચોપડીમાં નથી, પણ તમે બહારના સોલ્યુશન અલગ અલગ MCQ જોતા હો તો તમારે આને ધ્યાન રાખવું પડે કે વિનાશક વ્યતિકરણમાં ધારો કે n બરાબર 5 ક્રમ આપણે વાપર્યો, એટલે કે દાખલામાં 5મી અપ્રકાશિત શબ્દ આપ્યો અને આપણે n બરાબર 1 જ વાપરવો છે તો સૂત્ર 2n-1 λ/2. ફરી 5મી કીધી અને 5મી વાપરવી છે તો પણ જો યાદ રાખજો વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને એવું કહી દેશે કે તમે આની અંદર એક સ્ટેપ આગળ જાઓ, એટલે કે 5મી અપ્રકાશિત અને તમારે પ્લસ વાળું સૂત્ર વાપરવું છે તો n બરાબર 1 ઓછું લેવાનું, 4 લેવાનું. આ પ્લીઝ 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 ધ્યાન રાખજો, કારણ કે આવો MCQ આવે એટલે તમને માર્ક્સ કપાવા જોઈએ નહીં. ઓકે બેટા, કે ચોપડીમાં એક MCQ નથી, પૂછાય છે તો આપણને આવડે. આગળ જઈએ. યંગના ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટની વાત કરવા જઈએ તો આ મોસ્ટ IMP થિયરી હતી પદ તફાવતનો સૂત્રવાળી. XD/D યાદ હશે, D મોટા ભાગે mm માં હશે, કેપિટલ D એ 100 સેન્ટીમીટર અર્થાત મીટરમાં આવશે અને x મધ્યસ્થ સલાખાથી અંતર એ હંમેશા સેન્ટીમીટરમાં જશે. એટલે કે આ 10⁻³ મીટરના ક્રમનું હશે, આ 1 મીટરના ક્રમનું હશે અને 10⁻². આ એટલા માટે મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે આ પેપરમાં આવે છે ને ત્યારે ઘણીવાર છોકરાને આંકડા લખવામાં ભૂલ પડે છે, એ આપણે ના પડવી જોઈએ. જોઈએ જે સરસ કન્સેપ્ટ બીજા. જો રકમની અંદર આપણને એવું કઈ કહી દે છે કે તમારે બે ક્રમિક શલાખા વચ્ચેનું અંતર લઈ લેવાનું. દોસ્તો, બે ક્રમિક પ્રકાશિત શલાખા હોય કે અપ્રકાશિત શલાખા, બંને વચ્ચેનું સૂત્ર ફિક્સ જ છે, XD/D. યાદ રાખજો, એ સંખ્યા પર આધારિત નથી. એટલે કે તમને કોઈ 4મી અને 5મી એવું તમને પૂછી લે, 10મી અને 11મી પૂછી લે તો પણ તમારે આ જ સૂત્ર વાપરવાનું. પણ જો શલાખાની પહોળાઈ શબ્દ આવે છે દીકરાઓ તો એને 2 વડે ભાગવાના. આ હતો વ્યતિકરણનો કન્સેપ્ટ. વ્યતિકરણનો મતલબ ફરીવાર યાદ કરાવું કે બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર, ભેગું થવું. પણ જ્યારે કોઈ તરંગ કોઈ સપાટીને અથડાઈને વાંકું વળતો હોય એટલે એને વિવર્તનની ઘટના કહેવાય. તો વિવર્તન જ્યારે આપણી સામે શબ્દ આવે છે બેટા તો વિવર્તન માટે કન્સેપ્ટ કહી દઉં. વિવર્તનનો આધાર λ/D નો ઉપર છે. આના ઉપરથી તમને યાદ હોય ધ્વનિના તરંગો અને બીજું યાદ હોય દ્રશ્યના તરંગો. ધ્વનિના તરંગો વાંકા વળી શકે છે કારણ કે એનો λ/D નો ગુણોત્તર એપ્રોક્સિમેટલી 1 જેટલો હોય છે,
જ્યારે દ્રશ્ય તરંગોનો ગુણોત્તર એપ્રોક્સિમેટલી 0.00000006 જેવો છે, એટલે કે નેગ્લિજિબલ 0. એટલે પ્રકાશના તરંગો વાંકા વળી શકતા નથી, કારણ કે ડી બધામાં સરખો છે, પણ દ્રશ્ય પ્રકાશ માટે લેમ્બડા આશરે 6000 એંગસ્ટ્રોમમાં આવે છે, એટલે 6 ગુણ્યા 10⁻7 મીટર. બહુ સરસ કન્સેપ્ટ આપણે જોયું. સર આની અંદર બી ન્યૂનતમ અને અધિકતમ એવા શબ્દો આવશે, તો એ શબ્દોને બી આપણે સરસ રીતે સોલ્વ કરી દઈએ. તો ન્યૂનતમ માટેની શરત શબ્દ આવે તો n લેમ્બડા, અને દોસ્તો અધિકતમ તમને દેખાય એટલે સેટ કરી દઈએ. અધિકતમ બહુ ઉપર જતા રહેવાના. અધિકતમ માટેની શરત શબ્દ આવે એટલે આવું લખી શકો છો, અથવા 2n+1 લેમ્બડા/2. અને છેલ્લે માલસનો નિયમ. આ પ્રકાશનું રેખીય ધ્રુવીભવન, તલ ધ્રુવીભવન આવી ઘટનાઓ પર આધારિત છે. જ્યારે પ્રકાશનું કિરણ એ બધી દિશાની જગ્યાએ કોઈ ચોક્કસ માંથી પસાર થાય એટલે ધ્રુવીભવનની ઘટના બને. અધ્રુવી પ્રકાશનું તલ ધ્રુવી પ્રકાશનું રૂપાંતર માલસનો નિયમ આવશે. સર આની માટે આ જે લખ્યું છે એમાં cos² આ રીતે સમજીશું. અહીં આપણે જે બીજું સરસ સમજવાનું છે, જો થીટા બરાબર 0 કે થીટા બરાબર પાઈ હોય તો cos 0 અથવા cos પાઈ આની વેલ્યુ 1, આની વેલ્યુ -1 થાય. પણ બેટા સ્ક્વેર છે આ લોકોની ઉપર, એટલે તમારી તીવ્રતા મૂળ તીવ્રતા જેટલી જ મળે. પણ જો પરસ્પર લંબ હોય, π/2 શબ્દ આવે કે 3/π2 શબ્દ આવે, એટલે cos π/2 જવાબ 0 થાય. એટલે યાદ રાખજો બેટા કે અહીં તમારો જવાબ 0 તરફ જતા રહે. ઓકે, સરસ કન્સેપ્ટ. નેક્સ્ટ હવે આવે છે મોડર્ન ફિઝિક્સ. મોડર્ન ફિઝિક્સની વાત કરવા જાઓ એટલે વિકિરણનો દ્વૈત સ્વભાવ અને દ્વૈત પ્રકૃતિ. કે સર પ્રકાશનું કિરણ 3 રીતે બહાર નીકળે. કોઈ ધાતુમાં આપણે કોઈ ધાતુને ઉર્જા આપો એટલે પ્રકાશ એમાંથી બહાર નીકળે, એ વાત ક્લિયર છે. પણ એ પ્રકાશનું કિરણ બહાર કાઢવા માટે તમારે ક્યાં તો પહેલું ગરમ કરવું પડે, એટલે એને ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય. ઓછી જગ્યામાં વધારે વોલ્ટેજ આપવા પડે, એટલે એને ફિલ્ડ જનિત અથવા ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય. અને કોઈ ધાતુમાંથી આપણે સ્વચ્છ કરેલી સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું પ્રકાશ આપાત કરીએ તો એ ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવાય. આ શબ્દો મેં તમને કેમ શીખવાડ્યા, એનું બહુ સરસ રીઝન છે બેટા, કે આપણે કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો એના વિધેય કરતા વર્ક ફંક્શન કરતા વધારે ઉર્જા આપવી પડે. દોસ્તો આવા દાખલામાં તમારી પાસે h ની વેલ્યુ 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, c 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. દોસ્તો આ f0 ν0 આ આવૃત્તિ છે, અને λ0 છે થ્રેશોલ્ડ તરંગ લંબાઈ છે. હવે તમને પૂછે તો યાદ રાખવાના MCQ કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે હોય તો જ પ્રકાશ બહાર આવશે, નહીતર બહાર આવશે નહીં. અને એ જ રીતે તરંગ લંબાઈની વાત કરવા જઈએ તો ગ્રેટર ધેન આવશે, હે ને? ના આવે દોસ્તો, મોહે થઈ ગયું, લોચો પડી ગયો. તો અહીંયા લેસ ધેન આવે, કારણ કે અહીં વર્ક ફંક્શન, આ યાદ રાખજો, આપણી જોડે બી કેટલીક વાર ઊંધા સીન થઈ જતા હોય. વર્ક ફંક્શન એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ એટલા માટે શીખવાડું હતું કે આવી જગ્યાએ તમે ભૂલ ના કરો, એટલે મેં માર્કરનો કલર બદલી કાઢ્યો છે. આગળ જતા રહીએ બેટા, આવી જઈએ આપણે મૂળ આપણા રેડ કલર ઉપર. સર જ્યારે ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ 0 થાય ત્યારે કેમેક્સ એટલે કે મહત્તમ ગતિ ઉર્જા એ સ્ટોપિંગ પોટેન્શિયલ જેટલી હોય. આની જોડે ગતિ ઉર્જા એટલે ½mv². આ એટલા માટે લખ્યું કે v² બરાબર 2ev0/m, માટે વેગ v બરાબર √2ev0/m. દોસ્તો MCQ માં પૂછાય છે વેગનો કન્સેપ્ટ, જે આપણે તૈયાર કરવો જ પડે, જે આપણે ધ્યાન રાખવું પડે. જતા રહીએ આગળ બેટા. આની માટે સૌથી વધારે સરસ શોધ કરી હોય કે પ્રકાશનું માત્ર ઉત્સર્જન બી નહીં, શોષણ પણ ફોટોન સ્વરૂપે થાય છે.
આટલી સરસ માહિતી આપનાર વૈજ્ઞાનિક હતા આઈન્સ્ટાઈન. એટલે એની યાદમાં દોસ્તો આઈન્સ્ટાઈનના ત્રણેય સમીકરણ દાખલા માટે બહુ જ ઉપયોગી છે, જે યાદ રાખવા પડે. અહીં પાવરની જ્યારે વાત કરવા જાઓ છો તો પાવર માટે પાવર એ ઉર્જા ભાગ્યા સમય. અને 8મું ચેપ્ટરમાં મેં તમને તીવ્રતા શીખવાડી હતી. ફરી વાર ખાલી હિન્ટ આપું છું, તમારે મને એનો એકમ અને પારિમાણિક સૂત્ર કહેવાના છે, પૂછાય છે. પ્રકાશ માટે ધ બ્રોગલી તરંગ લંબાઈ, તરંગ વિધેય હોય અને તરંગ લંબાઈ ના આવે એવું ના બને, તો તરંગ લંબાઈ માટેનું સરસ મજાનું સૂત્ર આપણી જોડે છે, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p અથવા h/mv. દોસ્તો આને હું સ્ટાર કરીશ કારણ કે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે. જો આપણને અહીં સહેજ ઉપર લઈ જો, બધાને બહુ સરસ દેખાય, ઇલેક્ટ્રોન શબ્દ આવે છે તો સૂત્ર તમે જુઓ છો, h/√2me. me એટલે ઇલેક્ટ્રોનનું દળ અને k એટલે તમારી ઉર્જા. જો આની જગ્યાએ પ્રોટોન શબ્દ આવે તો mp લખવાનું, જે આપ્યું હોય. પણ આ દોસ્તો યાદ રાખજો, આ MCQ માં પૂછાય છે. નેક્સ્ટ, ફોટોનના વેગમાનમાં જતા રહીએ. ફોટોનનું વેગમાનનું સૂત્ર તમને આવડે છે, વેગમાન p બરાબર e/c. ની જગ્યાએ h/c. ઉર્જા h, ફોટોનની સંખ્યા p/e. યાદ કરો, ફિલ્ડ જનિત ઉત્સર્જન બહુ બધી વાર પૂછાઈ ગયેલો MCQ, 10^8 વોલ્ટ પ્રતિ મીટર. અને આવૃત્તિ ફરીવાર આવી ગયો MCQ તમારી સામે. અને પેલું આપણું મોહે લેમડા માટે ઊંધું. થ્રેશોલ્ડ આવૃત્તિ, જો તમારી જોડે +2 ઘાત વાળા હોય, ઝિંક, કેડમિયમ, મેગ્નેશિયમ, તો એ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં જોવા મળે. અને દ્રશ્ય વિભાગની અંદર દોસ્તો +1 ઘાત વાળા. આઈન્સ્ટાઈનના સમીકરણના આલેખના ઢાળ કેટલો થાય? યાદ આવી ગયું? હવે આ કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે જોઈ શકો છો, સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ઢાળ, અને EV વિરુદ્ધ તો H થઈ જાય. નેક્સ્ટ, સરસ મજાનું બીજું ચેપ્ટર જતા રહીએ આપણે, પરમાણુ. બહુ સરસ ચેપ્ટર. રધરફોર્ડે પરમાણુની વાત કરી, પણ પૂછાય કે રધરફોર્ડનું પરમાણુ મોડેલ એ પરમાણુની સ્થિરતા દર્શાવવામાં નિષ્ફળ ગયું. યાદ રાખજો, આ બધું MCQ માં પૂછાય છે, તો આપણે એને એકવાર હાઇલાઇટ કરી દેવું પડે. થોમ્સને બી વાત કરેલી, પણ થોમ્સનના પરમાણુ મોડેલને પ્લમ પુડિંગ મોડેલ તરીકે ઓળખાય છે. બોરના અધિતર્ક દોસ્તો મોસ્ટ આઈએમપી, પહેલો અધિતર્ક, બીજો અધિતર્ક. ઇલેક્ટ્રોન શક્ય એટલી તમામ કક્ષાઓમાંથી માત્ર એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરશે જેનું કોણીય વેગમાન mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π. દોસ્તો આ બહુ બધી વાર પૂછાઈ ગયું છે, એટલે આનો એક પણ માર્ક્સ કપાય એ આપણને પોસાય નહીં. એ આપણે ખાસ જોવું જ પડશે, એનો માર્ક્સ ના કપાવવો જોઈએ. તૈયાર છે દોસ્તો? આગળ જતા રહીએ. ઇલેક્ટ્રોન જ્યારે વધારે ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે તો બંને વચ્ચેનો ઉર્જાનો તફાવત h જેટલો હોય છે. ડન. હવે મારા સૌથી અગત્યના દોસ્તો તમારા લોકો માટે આ સૂત્રો પ્લીઝ. ત્રિજ્યાનું સૂત્ર દીકરાઓ તૈયાર કરી નાખો. ત્રિજ્યા એટલે r બરાબર n²h²ε0/πz². ફરી r બરાબર n²h²ε0/πz². હાઇડ્રોજન શબ્દ આવે એટલે તમારે z બરાબર દોસ્તો 1 લખી દેવાનું. r ચલે છે n². ધરા સ્થિતિએ ઉર્જા, ત્રિજ્યા, આવર્તકાળ, આ બધા આંકડા યાદ રાખવાના છે મારા વાલા. તો અહીંયા યાદ રાખજો, ધરા સ્થિતિએ હાઇડ્રોજનની ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ. વેગની વાત થાય તો વેગનું સૂત્ર બી તમારી પાસે તૈયાર છે, v = nh/2π. હાઇડ્રોજન ઉપર એટલા માટે ભાર મૂકું છું કે મોટા ભાગે z બરાબર 1 ચોપડીના અંદર બીજા કોઈ તત્વની વાત નથી કરી, એટલે કામ થઈ જાય. સર વેગ કેટલો હોય? તો ધરા સ્થિતિએ વેગ v નું સૂત્ર 2.2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તો આ બધું યાદ રાખજો મારા દીકરાઓ. આ બધા ક્યાંક નાના ભૂલ કરી બેસશો ને તો ખોટા માર્ક્સ જતા રહેશે. આપણે આમાંથી એક બી માર્ક્સ કપાવવો જોઈએ નહીં. નંબર 2, સૌથી અગત્યનું ઉર્જા. ઉર્જાનું સૂત્ર મોઢે કરો, -me⁴
8 પાઈ એપ્સિલોન 0 સ્ક્વેર h સ્ક્વેર n સ્ક્વેર. હાઇડ્રોજન શબ્દ આવશે. અગેન આઈ રિપીટ, ઈ ચલે છે 1/n સ્ક્વેર. દોસ્તો અહીં આની ઉર્જા છે ને -13.6 અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોવોલ્ટ. યાદ રાખજો. અને જો કદાચ જૂલમાં કે તો તમને આવડે જ છે 22.76 ગુણ્યા 10⁻−19 અપોન n સ્ક્વેર ઇલેક્ટ્રોવોલ્ટ. દોસ્તો આ જ રીતે આપણે આવૃત્તિનો બહુ બધી વાર અલગ અલગ પેપરોમાં તમે જોયું હશે. ફ્રીક્વન્સી f ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ n ક્યુબ અને એના કરતા ઊંધો દોસ્તો આવર્તકાળ હોય t ચલે છે 1/n ક્યુબ. આ તમને મેં કીધેલી બધી આંકડાકીય બાબતો બોલો. હાઇડ્રોજનની ત્રિજ્યા આવડી ગઈ, હાઇડ્રોજનની ઉર્જા જૂલમાં આવડી ગઈ, ઇલેક્ટ્રોવોલ્ટ. દોસ્તો આનો બી એમસીક્યુ આવી ગયો છે. આના બી સૂત્રો આવી ગયા છે કે કુલ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સંબંધ. તો ફરી વાર કહું, કુલ ઉર્જા તમારી માઇનસમાં હોય, ગતિ ઉર્જા તમારી પ્લસમાં થાય અને સ્થિતિ ઉર્જા તમારી માઇનસમાં હોય. તો યાદ રાખો આ બંને માઇનસ છે એટલે આને માઇનસ આપી દઉં, આને /2 કરું. આ ટેકનિક જો આવડી ગઈ તો તમને સરસ આવડી જશે. રીડબર્ગ અચળાંક. દોસ્તો આ જે આપણે આર લખતા હતા એ આર રીડબર્ગ અચળાંકનું સૂત્ર. ડન. જઈએ આગળ. વાત કરીએ છીએ હવે છેલ્લા પડાવ તરફ, ન્યુક્લિયસ. કેન્દ્ર. પરમાણુ ભણી ગયા. પરમાણુનો સૌથી નાનો ભાગ એટલે આપણી માટે થયો ન્યુક્લિયસ. આ ન્યુક્લિયસની વાત કરી છે તો ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર તમારી જોડે તૈયાર છે. R = R0 a⁻1/3. આની શોર્ટ ટ્રીક બનાવી દો. R proportional to a⁻1/3. તમને કોઈ પણ તત્વનો પરમાણુ ભારાંક આપેલો હોય, દળાંક આપેલો હોય, એનું ઘનમૂળ. દોસ્તો એની ઘનતાનું સૂત્ર બી આવી ગયું છે. યાદ રાખજો, કોઈ પણ તત્વ માટે ઘનતા હંમેશા અચળ હોય. ઘનતા એ પરમાણુ ભાર પર આધારિત નથી. આ પરમાણુની ઘનતા હાઇડ્રોજન કે હિલિયમ કે કોઈ પણ તત્વ કે એની ઘનતા ના બદલાય. આપણી પાસે સરસ ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની અંદર હું જે શબ્દ બોલ્યો પ્રમાણે જ્યાં હું ડોટ કરી રહ્યો છું, ધારી લો કે આ બધા પ્રોટોન છે. મારા શબ્દોને શાંતિ સમજજો. તો પ્રોટોનનું દળ mp અને z એટલે યાદ રાખવાનું બેટા પ્રોટોનની સંખ્યા. અને જો તમને ન્યુટ્રોન આપ્યા હોય તો ન્યુટ્રોન માટે તમે કેટલાક શબ્દોને યાદ રાખજો. n કઈ રીતે મળશે? પરમાણુ ભારમાંથી બાદ કરવા પડે. એટલે અહીંયા આપણે ન્યુટ્રોનને બી ગોઠવી દઈએ. આ તમે જોઈ શકો છો ન્યુટ્રોન. તો એની સંખ્યા nm. આ બંનેની સંખ્યાનો તમે સરવાળો કરો અને એમાંથી n ન્યુક્લિયસનું કુલ દળ બાદ કરો એટલે જે મળે એ દળ ક્ષતિ. દળ ક્ષતિ યાદ રાખજો દીકરાઓ, એને યુમાં રાખવાનું. આ એક એવું ચેપ્ટર કે આની અંદર તમારે કેલ્સી વાપરવું જ પડશે અને કેલ્સીની બધી જ વસ્તુઓ પોઈન્ટ પછીના 4-5 આંકડા સુધી લખવી પડશે. ત્યારે જઈને તમે આને ક્લિયરલી લખી શકશો. દોસ્તો આની માટે બંધન ઉર્જા શબ્દ આવશે. બંધન ઉર્જાની વેલ્યુ આ પણ લખી શકો છો. કેટલીક જગ્યાએ 931.48 મેગા ઇલેક્ટ્રોન. બંનેમાંથી કોઈ બી લખો, કે બહુ ફરક નહીં પડે. દોસ્તો ન્યુક્લિયસની અંદર કેટલીક વસ્તુ મારે હાઇલાઇટ કરવી છે. એક છે ન્યુક્લિયર વિખંડન અને એક છે ન્યુક્લિયર સંલયન. આ બંને એટલે હાઇલાઇટ કર્યા કે વિખંડન આની પ્રક્રિયા હોય છે કે એક ભારે ન્યુક્લિયસમાંથી હલકા ન્યુક્લિયસ બનવાની ઘટનાને વિખંડન કહેવાય. જ્યારે સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસ ખૂબ ઊંચા તાપમાને ભેગા થાય એટલે એને તાપ ન્યુક્લિયર સંલયન કહેવાય. એક્ઝામમાં પૂછાય સૂર્યનું નિર્માણ એનું એક્ઝામ્પલ છે. બહુ બધી વાર પૂછાઈ ગયા છે. તમને બી પૂછું છું. હાઇડ્રોજન બોમ્બ એ બંધ લખાઈ ગયું. હાઇડ્રોજન બોમ્બ અને ન્યુક્લિયર બોમ્બ, આમાંથી કોના એક્ઝામ્પલ છે? પૂછાય કે ન્યુક્લિયર વિખંડન માટે કયું આવે?
ન્યુક્લિયર બમ આવે કે હાઇડ્રોજન બમ આવે, અને ન્યુક્લિયર સનલાઇન માટે શું આવશે તો યાદ રાખજો બેટા. આ બધા સૂત્રો તમારે યાદ રાખી લેવાના. પ્રોટોનની આંકડાકીય બાબત, ન્યુટ્રોનની આંકડાકીય બાબત, ઇલેક્ટ્રોનની એક જ દાખલામાં આવશે, બાકી ચાલશે. બાકીની તમને આવડે એવી છે? હા. એક આ તમને કહી દઉં, 1 વર્ષની સેકન્ડો યાદ રાખી લો. 3.154 ગુણ્યા 10 ની 7. ભૂલી જાઓ. 3.154 ગુણ્યા 10 ની 7. સેમિકન્ડક્ટર્સ એવું ચેપ્ટર ને કે આ લોકોએ નવા સિલેબસમાં બહુ સહેલું બનાવી કાઢ્યું. સેમિકન્ડક્ટર્સ એટલે અર્ધવાહક, સિલિકોન, જર્મેનિયમ એના એક્ઝામ્પલ થયા. સૂત્ર Ni2 Ne ગુણ્યા NH. એના આધારે તમને Hc/λ. સિલિકોન સિલિકોન માટે 7, જર્મેનિયમ માટે 2. કોઈ પણ ધાતુ હોય એમાં એનર્જી ગેપના આધારે ધાતુ, અર્ધ ધાતુ અને અવાહક એવા તૈયાર થાય. જો ધાતુ હોય તો એની અંદર એનર્જી ગેપ બહુ જ ઓછો હોય, ઇલેક્ટ્રોન સરળતાથી નીચેના બેન્ડ અને ઉપરના બેન્ડમાં સરળતાથી જઈ શકે. ઉપરનો બેન્ડ છે ને કન્ડક્શન બેન્ડ કહેવાય, નીચેના બેન્ડને વેલેન્સ બેન્ડ કહેવાય. ઇલેક્ટ્રોન સરળતાથી આમાંથી આમાં જઈ શકે, ગેપ બહુ નાનો હોય તો એને ધાતુ પદાર્થ કહેવાય. આ ગેપની વેલ્યુ એ 0.2 થી 3 ની વચ્ચેની હોય તો અર્ધવાહક એટલે સેમિકન્ડક્ટર્સ, અને જો એ અર્ધવાહક નહીં 3 ઇલેક્ટ્રોવોલ્ટ કરતા વધારે હોય તો એ અવાહકની જેમ કરશે. યાદ રાખજો, અવાહકના સારા સારા એક્ઝામ્પલમાં ડાયમંડ, હીરો, નંગ, સિલિકોન માટે 1.1 અને જર્મેનિયમ માટે 0.72. દોસ્તો, 2 પ્રકારના અર્ધવાહક તમારી સામે આવ્યા છે, N પ્રકાર અને P પ્રકાર. N પ્રકારના અર્ધવાહક એને યાદ રાખવા માટે કહી દો ફુવા, પેન્ટ લાયા. MCQ પૂછાય છે એટલે ફુવા ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક, પેન્ટાવેલેન્ટ પ્રકારની અશુદ્ધિ. દોસ્તો, આને ઘણીવાર ડોનર પ્રકારની અશુદ્ધિ પણ કહેવાય, ગુજરાતીમાં દાતા પ્રકારની અશુદ્ધિ. જ્યારે P પ્રકારની અંદર ટ્રાયવેલેન્ટ શબ્દ આવે એટલે યમ, એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને આપણો ભાઈબંધ બોરોન, એના પણ તમારે વોલ્ટેજ યાદ રાખવાના. દોસ્તો, આ ચેપ્ટર એવું છે કે તમે એનો ફાયદો ઉઠાવી લો. આની અંદર N પ્રકાર, P પ્રકાર, અર્ધ તરંગ રેક્ટિફાયર, પૂર્ણ તરંગ રેક્ટિફાયર, બેન્ડવાદ અને બહુ જ અગત્યનો પેલો શબ્દ ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, ફિલ્ટર પરિપથ. આ બધા એવા સવાલો છે કે આમાંથી મોટા ભાગે પેપરમાં આવતું હોય છે. તો ટ્રાય માર્યો હતો કે આ અડધો કલાકના સેશનની અંદર બધા ભાગ 2 ના સૂત્રો શીખી જવાય અને પ્લીઝ એની આઈએમપી થિયરી કરી લેવાય. ઓકે, તો સરસ તૈયારી કરતા રહેજો. આપણે આ જ રીતે તમારી માટે નવા વિડીયો બનાવતા રહીશું. બાય એવરીવન, ટેક કેર.